નમસ્કાર મિત્રો, વિસાવદરની અંદર શું ચાલી રહ્યું છે તમે જોઈ લીધું હશે કે ગોપાલભાઈ ઇટલિયા એટલે કે હાલમાં ચૂંટાઈને આવેલા આમ આદમી પાર્ટીના પક્ષમાંથી ગોપાલભાઈ ઇટલિયા અને પોલીસ વચ્ચે કે સામે આવી ગયા છે। સામે એટલા માટે આવી ગયા છે કે ભાઈ ગોપાલભાઈ ઇટલિયા એવો આરોપ મૂક્યો છે કે ભાઈ કે અનાજ છે એમની ચોરી થઈ, એટલે કે ગોડાઉનમાં એટલે કે જે લોકોને આપવાનું અનાજ હોય એ અનાજ જે છે રાતોરાત ગાયબ કરી દેવામાં આવ્યો હતો। આને લઈને ગોપાલભાઈ ઇટલિયા સાહેબને ખબર પડતા તરત જ પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સ્ટેશનની અંદર બેસી ગયા, એટલે કે એડવોકેટ વકીલ પણ છે અને ધારાસભ્ય પણ છે, એટલે કે કાયદા રીતે કાયદો જાણતા હોય છે। તો ગોપાલભાઈ ઇટલિયા જે છે એવું કહી રહ્યા છે કે જે લોકો જે આની પાછળ જેનો સાથ છે, જેને આવું કામ કર્યું છે, એમને જલ્દી પકડવામાં આવે, એમના પર ગુનો દાખલ કરવામાં આવે। તો એના બદલે પોલીસ સાહેબો છે એ એમના પર ગુનો કેમ દાખલ કરવામાં નથી આવતો? જે સારું કામ કરે છે, લોકો માટે લડે છે, એમના પર ખોટી એફઆઈઆર કરીને કેમ જેલમાં નાખવામાં આવે છે? તો આવા કૃત્યો લોકોનું જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, લોકોનું જે અનાજ ખાઈ ગયા છે, એમના પર કેમ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો? એવી રીતના જે ગોપાલભાઈ ઇટલિયા અત્યારે પોલીસ સ્ટેશન એટલે કે ગોધડા ગાદલા લઈને પોલીસ સ્ટેશને જે સૂઈ ગયા છે, જેમ કહેવાય છે જ્યાં સુધી જે ન્યાય નહીં મળે, લોકોને જે જનતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા હું જવાનો નથી, જ્યાં સુધી આ લોકોને પકડવામાં નહીં આવે ત્યાં સુધી હું જવાનો નથી। આ રીતના ગોપાલભાઈ ઇટલિયા ચોખ્ખું કહેલું છે। જી હા મિત્રો, ખરેખર છે તો છે આવા ધારાસભ્ય હોવું જોઈએ મિત્રો, લોકો સાથે બોલવું જોઈએ, સામાન્ય જીવન જીવી રહ્યા છે ગોપાલભાઈ ઇટલિયા, લોકોનું ખૂબ કામ સારું કરી રહ્યા છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતા, કેમ કે પોતાના વિચારધારણા છે, અલગ અલગ કોમેન્ટ આવતી હોય છે, એમના પર આપણે ધ્યાન નથી આપતા। જે આપણું કામ જે છે એ જ તમારા સુધી પહોંચાડું છું। જય હિન્દ, વંદે માતરમ।